તો આજે છે મહાશિવરાત્રીનો પાવન પર્વ। રાજકોટના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે। મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તો દર્શને પહોંચ્યા છે। સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જણાવશો કેવો માહોલ અને આજે કયા કયા કાર્યક્રમોનું આયોજન શિવાલયમાં રાખવામાં આવ્યું છે? પ્રીતિ, હું તમને સૌથી પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના આજી નદીના કાંઠે બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં ભક્તો વહેલી સવારે 5 વાગ્યાથી મહાદેવના દર્શન માટે પૂજા અર્ચના માટે આવ્યા છે। અને અહીંયા આપણી સાથે રામનાથ મંદિરના જે પૂજારી છે એ જોડાયા છે। બાપુ, શું કહેશો, આજે આખા દિવસ દરમિયાન કેટલા કાર્યક્રમો રહેશે? બપોરે શું કાર્યક્રમ હશે, સાંજે શું કાર્યક્રમ હશે? અત્યારે રામનાથ મહાદેવ ખૂબ જ ઘોડાપૂર ભક્તોનું આવી રહ્યું છે અને એના પર અભિષેક થયા રહી છે। રાજકોટનું ગ્રામ્ય દેવતા શ્રી રામનાથ મહાદેવ સર્વની મનોકામના પૂર્ણ કરનાર છે। ખાસ કરીને ગઈકાલે લાઇટ એન્ડ સાઉન્ડ શો હતો, આજે 1604 પૂજા થઈ રહી છે। ખાસ વિશેષ શું મહત્વ હોય છે? શું પૂજા કરવાથી ભોળાનાથ પ્રસન્ન? મહાશિવરાત્રિનો મહિમા એટલો અપરંપાર છે કે સર્વની મનોકામના ભગવાન રામનાથ પૂર્ણ કરે છે અને ગામો ગામથી દેશો દેશથી ભક્તો આવી રહ્યા છે। દેશ વિદેશથી ભક્તો અહીંયા આવી રહ્યા છે। વહેલી સવારથી અબીલ ગુલાલની સાથે બિલીપત્ર સાથે ભક્તો પૂજા કરી રહ્યા છે। ભગવાન ભોળાનાથને, રામનાથ મહાદેવને કમળ ચડાવવાની પણ વિશેષ જે પૂજા હોય છે એ થતી હોય છે, એ અહીંયા થઈ રહી છે। આજી નદીના કાંઠે સ્વયંભૂ બિરાજમાન છે, ગ્રામ્ય દેવતા છે રાજકોટના, ને એટલા માટે ન માત્ર રાજકોટ પરંતુ દેશ વિદેશમાં વસતા જે રાજકોટવાસીઓ છે એમની આસ્થા ભગવાન રામનાથની સાથે જોડાયેલી છે અને તેઓ એક દિવસ રામનાથ મહાદેવના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પર્વે અચૂક આવે છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।